ફાઇનલી અમે આમાં બેસી ગયા કેરી બહુ મજા આવી ગઈ મને તો બહુ મજા આવી તો હેલો મિત્રો અત્યારે અમે દ્વારકા જઈ રહ્યા છીએ તો અત્યારે ઘરેથી નીકળી છીએ અમારી બેન છે પૂર્વા અને મારી વાઈફ રેડી થઈ ગઈ છે અને મારો ભાઈ અત્યારે અમારા બાપુના ઘરે પતંગ ચગાવવાનો છે અત્યારે અમે જાય છીએ દ્વારકા તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો લેટ્સ સી તો ગાઈસ અત્યારે અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને અત્યારે ગાડી પાર્ક કરી દીધી અત્યારે આપણે જોઈ શકો છો અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ આપણી ગાડી પાર્ક થઈ ગઈ સ્ટેશનની અંદર આવી ગયા અને આપણી ટ્રેન પર આવી ગઈ છે ગાઈસ તમે જોઈ શકો છો આપણી ટ્રેન પણ આવી ગઈ છે અને અત્યારે આપણી ટ્રેનમાં આ ડબ્બામાં આપણે બેઠા છીએ તમે વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અમારા નાના ભાભી છે અને બીજા બધા આગળ જાય છે અત્યારે રિક્ષા ગોતી રિક્ષામાંથી જવાનું આગળ દર્શન કરવા તમે વ્લોગમાં બન્યા રહેજો ભારતનો ઝંડો છે ભારત માતા કી જય તો આપણે રસ્તામાં જતા હતા તો આપણને એક મસ્ત જગ્યા દેખાય રાંદેલમાનું મંદિર છે ગાઈસ તમે જોઈ શકો છો સારું છે આ મારા માસીના નાના છોકરા આ એના વાઈફ આ મારી વાઈફ અને જે એક કપલ આગળ છે તો ફાઇનલી આપણને રૂમ મળી ગયો છે જોઈ શકો છો બધાય હોઈ ગયા છે બધા હાઈ કરે છે તો અત્યારે અમે ચા લેવા જઈએ છીએ બધાને ચા પીવી હતી નાસ્તો કરવો હોય ઉઠતા હોય પહેલાં આપણે ચા તો જોઈએ જ હવે ક્યાંક ગોતીએ ચા મળી જાય તો હું ને મારા માસીનો છોકરો બે ચા લેવા જઈએ મંદિરમાં જઈ દ્વારકાધીશના દર્શન કરવા ફાઇનલી અત્યારે જોઈ શકો છો બધાએ અરીસા ચમકવા માંડ્યા છે હા બધા અરીસા ચમકવા માંડ્યા એટલે એમાં હું આવી ગયો તો અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા જઈશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો દ્વારકાધીશનું મંદિર આપણને ફાઇનલી દેખાઈ ગયું છે તો આપણે અંદર જાસી જો વિડીયો અલાઉડ હશે તો તમને બતાવીશ તો તમે બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ અત્યારે આ બધા કંઈક શોપિંગ કરે છે ગાઈસ અત્યારે અમે ઊંટ ઉપર બેસી ગયા છીએ હું ને મારી વાઈફ અને મારા ભાભીને એ પણ છે તમે જોઈ શકો છો બહુ મજા આવે અત્યારે ઊંટ ઉપર અમે બેસી ગયા છીએ હા થોડીક બીક લાગે પહેલી વાર બેઠા એટલે જોઈ શકો છો તમે લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો બ્લોગ જોવાની મજા આવતી હોય તો તો ગાઈસ અત્યારે અમે રિક્ષા કરીને ભડકેશ્વર મહાદેવ આવી ગયા છે તમે જોઈ શકો છો હું ને મારા ભાભીને બ્લોગનો બહુ શોખ છે ટૂંક સમયમાં ચેનલ બનાવશે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જો આમના વાઈફ છે આ મારા વાઈફ છે તો તમને ખબર જ છે અને આના ધ્યાનમાં તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો આ છોકરાનું કરવાનું છે કહેજો આ બધા તો જો આગળ હાલતા થઈ ગયા એમ મને કેમેરાવાળો બનાવી દીધો હે હું એકલો ઉતાર્યા રાખું ફોટા બધા પાડ્યા રાખું તમે બીચ જોઈ શકો છો ગાઈસ દ્વારકા આવો તો આ બીચ ઉપર જરૂર આવવું બહુ મસ્ત છે ફોટા પાડવાનું લોકેશન પણ બહુ મસ્ત છે એકવાર તો જરૂર આવું અમારા માસી છે એનો મોટો છોકરો છે બીજા બે કપલ છે લાયલા આવે
આ બે કપલ અહીંયા બે ગયા, અમારી વાઈફ. એકવાર જરૂર આવું ગાઈસ અહીંયા. થોડોક અવાજમાં ફેરફાર થઈ ગયો, જલેબી ખાધી તો હાથ બેહી ગયો એટલે. તો અમે અત્યારે અહીંથી નીકળીએ છીએ. મમરાના લાડવા ખાઈ બધા. બધા મમરાના લાડવા ખાવા માંડ્યા. આપણા બધાનો ભાઈબંધ. તો અમે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા અત્યારે. તમે જોઈ શકો છો, બહુ મસ્ત નજારો છે શિવરાજપુર બીચનો. અલગ અલગ અત્યારે આ બધા કઈ જોવા માંડ્યા હે. मुंह पे गए वारे में कहीं जाए मां बराबर रिक्शा में वारे में જોવે ખાવાનું. પણ મને તો ઓલી ગોલ્ડ રાઈડમાં બેસવાની ઈચ્છા થાય છે. તમે જુઓ ખાલી ગોલ્ડ રાઈડ કેવી મસ્ત જાય છે, બહુ મસ્ત જાય છે. આમ જો લોડિયો આવે જો. હા હા હા. તો ગાઈસ આપણે અત્યારે રાઈડમાં જઈએ. બધા રેડી થઈ ગયા રાઈડમાં જવા માટે. बोट आवे छो બધા રાઈડમાં જવા માટે રેડી થઈ ગયા. ફૂલ એન્જોય જ કરવાની છે આપણે. તો ફાઇનલી અમે આમાં બેસી ગયા. બધા આમાં બેસી ગયા. અત્યારે આપણી રાઈડ ચાલુ થાય છે ગાઈસ. ફૂલ મોજ જ કરવાની આજ તો. ગાઈસ ચાલુ થઈ ગઈ આપણી રાઈડ. વચ્ચે આવી ગઈ. અત્યારે બ્રેક લીધો ફોટા પાડવાનો નાનો. અત્યારે બધા આજુબાજુ ભેગા થઈ ગયા, તમે જોઈ શકો છો. આમ જોવો ભાઈ, બધા આજુબાજુ ભેગા થઈ ગયા. ચાલુ થઈ ગયો ગાઈસ, તમે જોઈ શકો છો. આપણું બોટનું રાઇડિંગ પૂરું થઈ ગયું. બહુ મજા આવી ગઈ બધાને. બધા રાજીના રેડ થઈ ગયા. એમાં અમારું ઢીંગલું તો બહુ રાજી થઈ ગયું. બહુ એટલે બહુ મજા આવી ગઈ છે. આ ઊંટ છે, આમાં તો અમે બેસી લીધું સવારે જ. અત્યારે બધા બૂટ હાથમાં લઈ લીધા. હવે આમાં જવાનું છે છેલ્લે. ત્યાં ત્યાં જાય. ખૂબ એન્જોય કરી, બહુ મજા આવી ગઈ. મને તો બહુ મજા આવી. મારા નાના ભાભીને તો બહુ મજા આવી. તમે ક્યાં દ્વારકા આવો તો શિવરાજપુર બીચે આવજો, બહુ મજા આવે એવું છે. પૈસા વસૂલ છે અહીંયા. 200 રૂપિયા હતા એક રાઈડના, એક માણસના. મજા આવી ગઈ. આ જો શિવલિંગ બનાવે, દરિયામાં શિવલિંગ બનાવે મારી વાઈફ. અમે બે રમત રાડા કરતા હતા, પ્રી વેડિંગ જેવું શૂટિંગ કરતા હતા. થોડુંક થયું, થોડુંક ન થયું. અત્યારે આ કાંઈક રમત રાડા કરે છે. પણ આપણે પેલા દરિયાનો વ્યૂ જોવો. આ શિવલિંગ બને નાખી. હવે જો અહીંયા પાણી અડે કે નથી અડતું. અડી તો ગયું. મારા ભાભી ને એ મંદિર બનાવે છે અત્યારે. તમે જોઈ શકો છો. ગાયસીસ તો જોતાય નહીં.
આ ભાઈ માથું બગાડે છે. જો 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 આ જો મોટા ભાઈ બગાડે. આ બગાડે મોટા ભાઈ અમારા. મારા વાઈફ ને મારા ભાભી બે અત્યારે મંદિર બનાવે કે મકાન બનાવે શાયદ, અને આ રેતીથી ધૂળ ઉડાડે. આ મારા મોટા માસી છે, ઓલા નાના માસી છે, અને ઓલા મારા મમ્મી ને મારા પપ્પા. અહીંયા બધા પ્રી વેડિંગ વાળા છે પાછળ. ઓલા જો વીખી નાખ્યું, કાંઈ બન્યું નહીં ને એટલે બધાને ભૂખ લાગી હતી તો આપણે અત્યારે નાસ્તો મગાવી લીધો હોય. મેગી મગાવી અને ચના ચોર મગાવ્યા છે. અત્યારે આપણે ચના ચોર અને મેગી અહીં સ્ટોલેથી મગાવી લીધા. બધા ત્યાં બેસી ગયા છીએ અત્યારે. બીચ ઉપર કંઈક ખાવાની મજા જ અલગ આવે. તમે વ્લોગ જોતા રહેજો તો લાઈક કરજો અને શેર કરજો. આપણું ચના ચોર આવી ગયું છે. આ અમારું છે, આ અમારા ભાભીનું છે, અને એક વાં આવી ગયું ચના ચોર. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આ જો આમાં દીકરું જો. મેગી પણ આવી ગઈ અને સાબુદાણા અને ગાંઠિયા પડ્યા છે. હવે બધાએ નાસ્તો કરવાનું ચાલુ કરી દઈ. સો ગાઈસ, અત્યારે અમે મીઠાપુરના રેલવે સ્ટેશન ઉપર આવી ગયા. તમે જોઈ શકો છો અહીં બધા બેસી ગયા છે. મારા માસીનો છોકરો, મારા પપ્પા, મારા બીજા માસીનો છોકરો, પછી ઓલા નાના માસીનો છોકરો, બધા બેસી ગયા. અને સામે જુઓ તમે કેવડી મોટી ફેક્ટરી છે. તમે જુઓ બહુ મોટી ફેક્ટરી છે. કાંઈ સારું હોય છે. અહીંયા બધા કન્ટેનર પડ્યા છે, દેખાય આ લાઈનમાં બધા કન્ટેનર પડ્યા. અત્યારે અમે મીઠાપુરના રેલવે સ્ટેશન ઉપર. બ્લોગ ગમે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બ્લોગમાં બન્યા રહેજો. હવે ટ્રેન આવશે, હજી વાર 3 વાગે આવવાની, હજી તો 2 જ વાગ્યા. તો ગાઈસ, અત્યારે ટ્રેન આવવાની તૈયારી છે. બધા રેડી થઈ ગયા છે. ઠેલા બેલા બધું પેક થઈ ગયું છે. આમ રેલવે સ્ટેશનમાં બધા આવી ગયા છે. અને એમાં એક કંપની જોઈને કહીનો રાજી થાવું. બહુ મસ્ત કંપની છે, મને તો ગમી કંપની. પણ અત્યારે આપણે ટ્રેન આવવાની તૈયારી છે. 3:15 થઈ ગઈ છે. તો બસ હવે ટ્રેન આવી જ જોઈ. તમે બ્લોગ જોતા રહેજો. લેટ્સ સી. ગાઈસ, અમારી ટ્રેન આવી ગઈ અને અમે બધા ટ્રેનમાં બેસી ગયા છીએ. તો हाँ लियो भाई, हम सब थक चुके हैं. मसाज करे मधु भाभी. हाँ लियो भाई, बधाईनो सीन लई लीधो. तो फाइनली અમે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટના રેલવે સ્ટેશન ઉપર. બધાના મોઢા જો થાકી ગયા બધાય. મારા એક ભાભી તો બીમાર પડી ગયા બિચારા. હવે અહીંથી બધા હો ને રીતે ઘરે જાહે. બધા હો ના ઘરે જાહે. અહીંથી આપણી ગાડી પાર્કિંગમાં છે, ગાડીની ચાવી છે. ભાભી તો ગાઈસ, અત્યારે અમે ઘરે આવી ગયા છીએ હવે, અને બહુ થાકી ગયા એટલે હવે તો હોઈ જાય. મારા માસી ને બધા એના ઘરે વયા ગયા, અમે અમારા ઘરે આવી ગયા. જમી લીધું, ભૂખ લાગી હતી. તો બ્લોગને અહીંયા જ હું એન્ડ કરું. થેન્ક્સ ફોર વોચિંગ. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.